રાજ્યમાં આજે ખાબક્યો 81 તાલુકાઓમાં વરસાદ। આજે સુરતના પલસાણામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો। જૂનાગઢના વિસાવદરમાં આજે ખાબક્યો 2 ઇંચ વરસાદ। વલસાડના ધરમપુરમાં 2 ઇંચ વરસાદ। સોનગઢમાં આજે 1.73 ઇંચ, તિલકવાડામાં 1.73 ઇંચ વરસાદ વરસ્યો। ગણદેવીમાં આજે 1.65 ઇંચ, નવસારીમાં 1.61 ઇંચ વરસાદ। સુરતના મહુવામાં આજે 1.57 ઇંચ, બારડોલીમાં 1.57 ઇંચ વરસાદ, વ્યારામાં 1.57 ઇંચ, ઉચ્છલમાં 1.50 ઇંચ વરસાદ, તો વાલોડમાં 1.38 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 1.30 ઇંચ વરસાદ, ડોલવણમાં 1.14 ઇંચ વરસાદ, નાંદોદમાં 1.14 ઇંચ। આજે બગસરામાં 1.14 ઇંચ વરસાદ વરસ્યો, તો કામરેજમાં 1.14 ઇંચ વરસાદ, ભેસાણ, જલાલપોર, શિનોરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો, તો ઓલપાડ, ચીખલ, ઉમરપાડા, વાંસદામાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યમાં 81 તાલુકામાં આજે વરસાદ વરસ્યો છે। સુરતના પલસાણામાં સૌથી વધારે 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। જૂનાગઢના વિસાવદરમાં ખાબક્યો 2 ઇંચ વરસાદ। વલસાડના ધરમપુરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો।